ઈડર પંથકમાં ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવથી ઉજવાઈ। આપ જોઈ રહ્યા છો મારી દેશની ખુશ્બુ વીએમજી ન્યૂઝ। સાબરકાંઠા બ્યુરો રાકેશ નાયક ઈડર। બિલેશ્વર ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી। મહંત શાંતિગીરી મહારાજે ગુરુમંત્ર અને આશીર્વાદ આપ્યા। ઈડર તાલુકાના બિલેશ્વર ધામ ખાતે અષાઢી પૂનમ નિમિત્તે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પર્વ બુધવાર 29 જુલાઈના રોજ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો હતો। આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ બિલેશ્વર ધામ ખાતે ઉપસ્થિત રહી મહંત શાંતિગીરી મહારાજના દર્શન કરી તેમના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા। ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે મહંત શાંતિગીરી મહારાજે ભક્તોને ગુરુમંત્ર આપતા જણાવ્યું હતું કે જીવનમાં સાચા ગુરુનું સ્થાન સર્વોચ્ચ છે। ગુરુના માર્ગદર્શન મુજબ ભક્તિ, સદાચાર અને સત્યના માર્ગે ચાલવાથી જીવન સફળ અને કલ્યાણમય બને છે। તેમણે ભક્તોને આધ્યાત્મિક જીવન અપનાવી ધર્મ અને ભક્તિના માર્ગે આગળ વધવા પ્રેરણા આપી હતી। પોતાના આશીર્વચન દરમિયાન મહંતશ્રીએ ગૌમાતાના મહિમાનું પણ વિશેષ વર્ણન કર્યું હતું। તેમણે ગૌમાતાના ગુણો તેમજ ભારતીય સંસ્કૃતિમાં ગૌસેવાનું મહત્વ સમજાવતા જણાવ્યું કે ગૌમાતાના શરીરમાં સર્વ દેવી દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે। આ પ્રસંગે તેમણે સરકારને ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાનો અનુરોધ કર્યો હતો। ઉપસ્થિત ભક્તોએ પણ આ ભાવનાને સમર્થન આપી ગુરુના આશીર્વાદ સાથે દેશના કલ્યાણ અને ગૌસંરક્ષણ માટે પ્રાર્થના કરી હતી। કાર્યક્રમ દરમિયાન બિલેશ્વર ધામનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ગુરુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ મેળવ્યા અને ગુરુ પૂર્ણિમાના પવિત્ર પર્વની ઉજવણીમાં ભાગ લીધો। अभिशापों को मुक्त करने वाला महोत्सव है। अनेक वर्षों का पाप किया हुआ इस अभिशाप, इस शापों को, ये शाप को मुक्त करने वाली गुरु पूर्णिमा पर्व है। इसलिए अपने जीवन के अंदर भगवान का नामस्मरण चिंतन करे, गौ माता की रक्षा करे। गौ माता के अंदर 33 कोटि देवता हैं, इसलिए गौ माता का भी संरक्षण होना चाहिए इस भारत देश में। और आप सभी भारत के प्यारे नागरिक बने, यही हमारा एक संदेश है गुरु पूर्णिमा का। गुरु पूर्णिमा आपके लिए सुखाकारी प्रणाम है। भगवान आपकी सर्वेश्वर रक्षा करे और इस भारत देश की उन्नति हो, यही भगवान से प्रार्थना करते हैं। और मेरे वाणी को विराम देता हूँ। सर्वे सुखी न संतो, सर्वे संत निरामया, सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ओम शांति शांति।